તો આગળ વાત કરીએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ભયાનક આગ લાગી। ચાંદખેડા ગામ સ્મશાન પાસે વેરહાઉસમાં આ આગની ઘટના સામે આવી। હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફ્લિપકાર્ટનું ગોડાઉન તેમાં આગ લાગતા અફરાતફરી। ચાંદખેડા ગામ સ્મશાન પાસે વેરહાઉસમાં આગની ઘટના સામે આવી। तो फायर विभागे आग पर काबू मेळव्यो हतो। भारी जहमत बाद आग पर काबू मेळववामां आव्यो हतो। घटनास्थळना दृश्यो मैं आपने साइड में बतावी रह्या छे। त्यार पछी आगने काबूमां लीधा बाद शुं स्थिति हती तो सामान बळीने खाक थई गयो छे। जानहानि सदनसीबे कोई थई नथी, परंतु जे रीते आग लागी हती आग लागवानुं कारण हजी सुधी सामे नथी आव्युं। हाल परिस्थिति पर काबू मेळवी लेवामां आव्यो छे। चांदखेड़ा फ्लिपकार्टना गोडाउन में एकाएक आग फाटी निकली और आग एटली विकराल थी कि फायर विभाग की मदद लेवी पड़ी। फायर विभाग की 8 अथवा 7 जेटली जे गाड़ीओ छे एमणे घटनास्थल पर पहुंचे ने त्यारे पण आग ओलववानी जे कामगीरी छे ए करवामां आवी रही छे। महत्वनी वात ए छे कि आसपास रेसिडेन्शियल एरिया पण छे अने जेवी रीते गोडाउन में आग लागी एना कारणे गंभीर अकस्मात न थाय ते प्रकारनी तकेदारी फायर विभागे लीधी छे। फायर ऑफिसर आपणी साथे उपस्थित छे, एमनी साथे वातचीत करीशुं, एमने पूछीशुं अच्छा આગનું કારણ શું અને કયા પ્રકારની સ્થિતિ? સવારે આશરે 6 વાગે એક કોલ મળેલો હતો કે સપ્લાય ચેનના કોઈ ગોડાઉનમાં આગ લાગેલી છે। કારણ હજુ જાણવા નથી મળ્યું કેમ કે ફાયર ફાઇટિંગ ચાલુ છે। હજુ ગોડાઉનમાં આગ કંટ્રોલમાં આવી ગઈ છે। સ્મોક એટલો બધો છે કે અંદર જવામાં તમે જોઈ રહ્યા છો થોડીક મુશ્કેલી થઈ રહી છે। એકવાર કુલિંગની કામગીરી ખતમ થઈ જાય પછી પ્રથમ દ્રષ્ટિએ તપાસ ચાલુ થશે કે કયા કારણે આગ લાગી છે। અચ્છા, વેરહાઉસ છે તો કયા પ્રકારની વસ્તુઓ અંદર હતી અને શું જ્વલનશીલ વસ્તુઓ પણ હતી? આમાં જ્વલનશીલ વસ્તુઓમાં તો એટલું છે ખાલી ફૂડ આઇટમ્સ છે અને પછી અમુક પેપર કાર્ડબોર્ડ આઇટમ એવી બધી છે જે આપણે યુઝ્યુઅલ ઓનલાઈન ડિલિવરીમાં ને બધો જે સામાનનો વપરાશ થતો હોય એટલો જ સામાન અંદર ગોડાઉનમાં સ્ટોર કરેલો છે। અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે અને કોઈની રેસ્ક્યુ કરવાની તો જરૂર નથી પડી ને? બિલકુલ કોઈને રેસ્ક્યુ કરવાની જરૂરત નથી પડી। લોકો અંદર કોઈ છે નહીં। અંદર માત્ર ને માત્ર ખાલી ગોડાઉનમાં જે આપણે નોર્મલ ચીજ વસ્તુઓનો જે કન્ઝ્યુમેબલ આઇટમ્સ છે એનો જ સામાન અંદર સ્ટોર કરેલો છે। આગની ઉપર કાબુ મેળવાઈ લીધો છે। હવે ખાલી સ્મોક એક્સટ્રેક્શન અને કુલિંગ ડાઉન ચાલુ છે। બિલકુલ, તો જે આગ લાગી છે એનું કારણ હજી અકબંધ છે અને સાથે જ અત્યારે હાલ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કારણ કે આ ગોડાઉન છે અને જે પેકિંગ માટેની જે વસ્તુઓ વપરાતી હોય સામાન્ય રીતે એ જ્વલનશીલ વસ્તુઓ જ હોય છે અને એના જ કારણે જે હજી પણ ધુમાડો છે એ દેખાઈ રહ્યો છે। જો કે ફાયર વિભાગની જે ગાડીઓ છે એમને ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર જે કાબુ મેળવવાની કામગીરી છે એ અત્યારે પણ ચાલુ છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।